ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને એના કાર્યકર દ્વારા એને લલચાવી ફોસલાવીને લઈ જવામાં આવી, એમને કેફી પીણું પીવડાવી અને હોટલમાં લઈ જઈ એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો। એટલે આ ભારતીય જનતા પાર્ટી નહીં પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગયો એવું લાગી રહ્યું છે। કારણ કે આજે 100 ગુના બને તો એમાંથી 90 ગુનેગારો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો નીકળે છે ગુજરાતની અંદર। તો હર્ષ સંઘવી સાહેબ, આપને અમે કહેવા માંગીએ છીએ કે આપ કાયદોની વ્યવસ્થા એ જાળવવાની જવાબદારી આ સુરત અને ગુજરાતમાં તમારી, અને આ સુરત શહેર તમારું પોતાનું શહેર છે। જ્યારે આવી પરિસ્થિતિ સુરત શહેરની હોય ત્યારે આ કેફી પીણું જે પીવડાવવામાં આવ્યું છે એ ક્યાંથી લાવવામાં આવ્યું, એ કેફી પદાર્થ શું હતો, એનો મતલબ એવો છે કે આ કેફી પદાર્થો જે કંઈ હોય એનો છૂટથી વેપાર આ સુરત અને ગુજરાતમાં થઈ રહ્યો લાગી રહ્યું છે। આને રોકવાનું કામ એ ગૃહમંત્રીનું છે। આપ મોટી મોટી વાતો કરો છો પણ જ્યારે રિયાલિટી ગ્રાઉન્ડ પર આવે ત્યારે એ ઝીરો છે। અને આજે એ રેપિસ્ટ એ બળાત્કારીને અહીંયા લાવવામાં આવ્યો હોય ત્યારે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એમનો વિરોધ કરવામાં આવશે અને સાથે સાથે યુવતીને ઝડપથી ન્યાય મળે એવી અમારી લાગણી ને માંગણી છે।